આજે વાત કરવી છે મિત્રો પાટણ જિલ્લાની. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ હિન્દુ મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર એટલે મહાવલી દાદાની દરગાહ. મહાવલી દાદાની દરગાહ જે ગોતરકા ખાતે આવેલી છે, ત્યાં ટૂંક સમય પહેલા ચોરીની ઘટના બની હતી. તે ચોરીની ઘટનાને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલ અને તેના સ્ટાફ દ્વારા ટૂંક જ સમયમાં ઉકેલી અને તે આરોપીઓને પકડી પાડતા આજરોજ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલનું રાધનપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલા પવિત્ર દાદા મહાવલી સરકારની દરગાહમાં 14 ડિસેમ્બરની રાત્રે આશરે 2 વાગ્યાના સમયે અજાણ્યા તત્વો દ્વારા દાન પેટીની ચોરી કરી હતી. તેની ઘટનાને રાધનપુર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલ અને તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. દરગાહ જેવી પવિત્ર જગ્યા પર થયેલી ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ ને ગુપ્ત બાતમીના આધારે સતત તપાસ ચલાવવામાં આવી. પરિણામે માત્ર 15 જ દિવસની અંદર ચોર કરનારાઓને પકડી પાડી કેસને સફળ ભેદ ઉકેલ્યો હતો. પોલીસે પકડી આરોપીઓને અસરકારક કામગીરી દરગાહના પવિત્ર જગ્યાએ લઈ જઈને પણ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને આજરોજ રાધનપુર મુસ્લિમ સમાજના યુવાનો શહીદભાઈ ઘાંચી, મયુદ્દીનભાઈ ઘાંચી, અશરફભાઈ અને તાહિરભાઈ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આર કે પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ગોતરકા દરગાહના ગાદી પીર સાહેબ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દરગાહ જેવી આસ્થાના કેન્દ્ર પર થયેલી ચોરી ઉકેલવી સરળ નથી, પરંતુ રાધનપુર પોલીસની નિષ્ઠ મહેનત અને ઈમાનદારીના કારણે આજે લોકોના કાયદા પરનો વિશ્વાસ મજબૂત બન્યો છે અને રાધનપુર પોલીસની કામગીરીને બિરદાવી હતી. રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલા હિન્દુ મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર મહાવલી દાદાની દરગાહની અંદર ચોરી કરનાર 2 ઇસમોને ઝડપી પાડી રાધનપુર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. તેને ધ્યાનમાં રાખીને આજે રાધનપુર મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ આર કે પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.